નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે વકફ સંશોધન બિલ એના સંદર્ભમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યોની જે સંયુક્ત સમિતિ નિમાઈ છે, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી, એની આજે બેઠક હતી અને એ બેઠકમાં સત્તા પક્ષ વાળાઓએ ફરિયાદ કરી કે વિપક્ષ અમારો અવાજ દબાવી રહ્યો છે, અમારું ગળું ઘોંટી રહ્યા છે. તમને યાદ આવતું હશે, નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે વિપક્ષ અમારો અવાજ દબાવવાની કોશિશ કરે છે. નરેન્દ્ર મોદીનો અવાજ કોઈ દબાવી શકે એમ છે કે? પણ એક સ્ટાઇલ છે, વિક્ટિમ કાર્ડ ખેલવાની એક પદ્ધતિ છે. અને લોકસભામાં નિશિકાંત દુબે, જે એમના ખાસમ ખાસ છે, જે બેફામ નિવેદનો માટે જાણીતા છે, એ ભાઈશ્રી પણ આ સમિતિમાં છે. અને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા જગદંબિકા પાલ, ઉત્તર પ્રદેશના જગદંબિકા પાલ હવે ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે અને એમને આ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીના સભાપતિ બનાવવામાં આવ્યા છે. હવે આજે જ્યારે સંસદ ભવનમાં આ વકફ સંશોધન વિધેયક 2014 પર જ્યારે બેઠક બોલાવવામાં આવી, અને ઓચિંતી બેઠક બોલાવવામાં આવી, કારણ કે 21મી જાન્યુઆરી સુધી તો બધા સમિતિના સભ્યો ભારતનો પ્રવાસ કરી રહ્યા હતા આ જ કામના સંદર્ભમાં. પણ એમને એકાએક તેડું આવ્યું કે 24મીએ એમણે આ મીટિંગમાં હાજર રહેવાનું છે. એમણે સભાપતિ શ્રીને વિનંતી કરેલી કે અમને રાતે 11:30 વાગે આ બાબતની જાણ કરવામાં આવે છે અને અમારે અમારા લોકસભા મત વિસ્તારમાં પણ જવાનું હોય છે, રાજ્યસભાના કામે પણ જવાનું હોય છે, પ્રજા સાથેનો સંપર્ક સાધવાનો હોય છે. એટલે એ લોકોએ કહ્યું કે આ તારીખ બદલો. પણ એ તો તારીખ બદલે તો પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શાને? આજે જમ્મુ કાશ્મીરના મીર ઉમર ફારૂક એમના નેતૃત્વ વાળા એક ડેલિગેશન એમણે સાંભળવાનું હતું. અને બીજું જે હતું ડેલિગેશન એ વકીલોનું હતું. અને એ ડેલિગેશન એમને મળવાનું હતું. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વકીલો, લોયર્સ ફોર જસ્ટિસના નામે એમને મળવાના હતા. અને એ સંદર્ભમાં આજે બેઠકમાં ચર્ચા થવાની હતી. પરંતુ તમને ખ્યાલ હશે કે જે રીતે લોકસભા અને રાજ્યસભામાંથી સાંસદોને બહાર તગેડી મૂકવામાં આવે છે, ગઈ વખતે તો તમને ખ્યાલ હશે, એટલે લોકસભાની ચૂંટણી પહેલા 150 જેટલા 146 કે 150 જેટલા સંસદ સભ્યોને એમનું સભ્યપદ સસ્પેન્ડ કરીને ભારતીય જનતા પાર્ટીના આદરણીય અને સુપ્રીમ લીડર નરેન્દ્ર મોદી અને એમના કયાગરા અમિત શાહે પોતાના મન ફાવે એ રીતના કાયદાઓ જેને પસાર કરાવી દીધા હતા ચર્ચા વગર, અથવા ચર્ચા થઈ તો પોતાને અનુકૂળ ભાષણો કરાવીને એમણે વિપક્ષની ગેરહાજરીમાં એ કાયદા પસાર કરાવી દીધા હતા. જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં પણ એમણે એ જ ખેલ પાડવો હતો. અને આજે એના સભ્ય અને તૃણમૂલ કોંગ્રેસના નેતા કલ્યાણ બેનર્જીએ તો એમ કહ્યું કે બેઠકમાં અઘોષિત આપાતકાલ એટલે કે અનડિક્લેર્ડ ઇમરજન્સી જેવો માહોલ રચાયેલો હતો. અને શિવસેના ઉદ્ધવ ઠાકરેના જે સભ્ય હતા સાવંત, અરવિંદ સાવંત, એમણે પણ આ जेपीसी किसी तानाशाही प्रवृत्ति से चल रही है,
किस तरह की जल्दी है ये मैं समझ नहीं पा रहा हूं। यह एक महत्वपूर्ण विधेयक है जो देश में अराजकता पैदा कर सकता है, लेकिन इसे उस तरह से नहीं निपटा जा रहा है। कहा गया था कि खंड दर खंड चर्चा होगी, लेकिन आज जम्मू कश्मीर से लोग आए और उस खंड दर खंड चर्चा को 27 जनवरी के लिए स्थगित कर दिया। એટલે દરેકે દરેક મુદ્દાની વાત આજે ચર્ચા કરવાની હતી આના સંદર્ભમાં, અને 27મીએ બેઠક રાખવામાં આવી છે. પણ એ પહેલા 10 સભ્યોને, વિપક્ષના 10 સભ્યોને નિશિકાંત દુબેએ જે પ્રસ્તાવ રજૂ કર્યો કે આજના દિવસ માટે એમને નિલંબિત કરી દેવામાં આવે, એમને એક દિવસ માટે બહાર કાઢી મૂકવામાં આવ્યા. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને એમના એટલે ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એમને મને લાગે છે કે લોકશાહીમાં કેટલો ભરોસો છે કે વિપક્ષનો અવાજ જ સાંભળવા માટે તૈયાર નથી. અને चोरी और सीनाजोरी जे बात આપણે કરતા હોઈએ છીએ એ રીતે विपक्षी सदस्यों का आचरण शर्मनाक था, क्योंकि वे बैठक में के दौरान लगातार हंगामा कर रहे थे और असंसदीय भाषा का इस्तेमाल कर रहे थे. હવે આ છે ને એમની ભૂમિકા આ હતી સત્તા પક્ષની, અને જે વિપક્ષના સભ્યોને તગડી મૂકવામાં આવ્યા એમાં સિનિયર માણસો હતા. कल्याण बेनर्जी, मोहम्मद जावेद, ए राजा, असदुद्दीन ओवैसी, बैरिस्टर असदुद्दीन ओवैसी, नासिर हुसैन, मोहिबुल्ला, एम अब्दुल्ला, अरविंद सावंत, नदीम उल हक, इमरान मसूद एमनो समावेश હતો. હવે આપણે ત્યાં हिंदू मुस्लिम करवा माटे आ वकफ ने नामे તમને ખ્યાલ હશે, તમને પણ ઘણી બધી વોટ્સઅપ યુનિવર્સિટીમાં પોસ્ટ મળતી હશે, જુઠ્ઠાણાઓ ફેલાવવામાં આવી રહ્યા છે. વકફ એ શું છે એ સમજ્યા વિના લોકો એવું કહેવા માંડ્યા છે કે વકફ એટલે કે અમારી હિન્દુઓની સંપત્તિ એમ કે આપણે પડાવી લીધી છે મુસ્લિમોએ અને એને પાછી છે અને કબજે કરી લેવી જોઈએ. હકીકતમાં મુસ્લિમોએ જે દાન કરેલી સંપત્તિ છે, વકફ કરેલી સંપત્તિ છે, ધર્માદા કરેલી સંપત્તિ છે, એ સંપત્તિ એ છે ને વકફ ના કાયદા હેઠળ આવે. અને બીજું, વકફ બોર્ડ જે હોય છે એ વકફ બોર્ડ અને એના સભ્યો એ કોણ નિમે છે? તો રાજ્ય સરકાર નિમે છે, કેન્દ્ર સરકાર નિમે છે. હજ કમિટીમાં કોણ નિમે છે? હજ કમિટીને કોણ નિમે છે? તો રાજ્ય સરકાર નિમે છે. મારી પાસે વકફ અંગેની એક પુસ્તિકા છે, વકફ સહાયક, અને આ પુસ્તિકા જે લોકોએ પ્રકાશિત કરેલી છે એ લોકો પણ વકફના આ વિધેયક વિશે જાજુ બોલવા માટે તૈયાર નથી. પરંતુ એમના જે વકફ અંગેના જે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર દ્વારા સાઉથ ગુજરાત માટે નિયુક્ત કરેલ પેનલિસ્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નું લિસ્ટ સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, નર્મદા, તાપી, વલસાડ માટે, બીજું નોર્થ ગુજરાત માટે નિયુક્ત કરેલ પેનલિસ્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું લિસ્ટ ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા. ત્રીજું લિસ્ટ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ માટે નિયુક્ત કરેલ પેનલિસ્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું લિસ્ટ રાજકોટ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ, દ્વારકા, ગિરનાર, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છ. આની અંદર જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોની યાદી આપી છે, મને લાગે છે કે કેટલા 1, 2, 3, 4, 5 અને 6 પાના ભરીને એ માત્ર મુસ્લિમો નથી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની જે ફર્મ છે એ હિન્દુઓની પણ ફર્મ છે. અને બીજું, આ વકફ બોર્ડ જે છે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ, એના ચેરમેનની નિયુક્તિ જે કરે છે એ ગુજરાત સરકાર કરે છે. એનો વહીવટ કરે છે ગુજરાત સરકારના નિયમો મુજબ કરે છે. બીજા રાજ્યોમાં પણ એ સરકાર કરે છે.
કેન્દ્રમાં પણ એ સરકાર કરે છે, કેન્દ્ર સરકાર અંતર્ગત જ કરે છે. તમને ખબર છે કે હજ કમિટી એ પણ સરકાર દ્વારા નિયુક્ત હોય છે. અને આ જે પુસ્તિકા છે એમાં ઇકબાલ સૈયદ અધ્યક્ષ, ગુજરાત રાજ્ય હજ કમિટી સમિતિ, સામાન્ય વહીવટી વિભાગ, બ્લોક નંબર 8, 8મો માળ, નવા સચિવાલય, ગાંધીનગર, મોબાઈલ નંબર 9974665786. ઇકબાલ સૈયદ અધ્યક્ષ, ગુજરાત રાજ્ય હજ સમિતિ. આ એમના બધાના આમાં સંદેશાઓ છે. સાગર પી દેસાઈ, આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર, વડોદરા. ઉમર દરાજ એ ચશ્માવાલા, લેખક અને સંકલન કરતા, વકફ સહાયક, કન્વીનર, સેક્રેટરી, વકફ આસિસ્ટન્ટ. દારુલ ઉલુમ અનવરે રઝા નવસારી, એના જે મૌલાના સરફરાઝ અઝહરી શુભેચ્છા સંદેશાઓ જેમણે પાઠવેલા છે એમાં સૈયદ મોહમ્મદ અલી કાદરી, જાન સિને હુઝુર, ભાઈજાન બાવા ડીસા, પ્રેસિડેન્ટ વકફ આસિસ્ટન્ટ કમિટી. હાજી ફારૂક આર મેમણ, પત્રકાર, ખેરાડુ, જિલ્લો મહેસાણા, 9427372785. અને ડોક્ટર એ જે ડબ્બાવાલા, ફેફસાના રોગના નિષ્ણાત, અમરેલી. એ બધાના આમાં સંદેશાઓ પણ છે. આમાં નિયમાવલી છે, વકફના નિયમો છે, રાજ્ય સરકાર એને માટેની નિયુક્તિ કરે છે. ધારો કે જ્યાં ચૂંટણી થાય તો પણ એમાં છે ને ચૂંટણીની અંદરથી જે ચેરમેન નિમવાના હોય એ સરકાર નિમે છે. ટ્રાઇબ્યુનલમાં પણ એ કેસ જાય ત્યારે એમને પણ સરકાર નિમે છે. અને તમને ખ્યાલ હશે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના જે ક્રિમિનલ નેતાને, એક નેતાને ટ્રાઇબ્યુનલમાં નિમ્યા હતા, મુસ્લિમ નેતાને, ભારતીય જનતા પાર્ટીના નેતા હતા અને ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા હતા, એને હાઈકોર્ટે રિજેક્ટ કર્યા હતા, રદ બાતલ કરી હતી એમની નિમણૂક. એ પણ તમે જાણતા હશો. પણ ભારતીય જનતા પાર્ટી કેટલી પવિત્ર છે, એની સરકાર કેટલી પવિત્ર છે કે ક્રિમિનલને એ છે ને ટ્રાઇબ્યુનલમાં નિમે છે અને ઉપરથી લોકોને ઉશ્કેરે છે હિન્દુ વર્સિસ મુસ્લિમ, હિન્દુ વર્સિસ મુસ્લિમ કરવા માટે. હવે આજે જે બેઠક મળી એ તો રાષ્ટ્રીય સ્તરના આ બધા કોણે કોણે રજૂઆત કરવી છે એના સંદર્ભમાં મળી. અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના જે લોકો હતા એમણે પણ રજૂઆત કરી. પણ તમને નવાઈ લાગશે કે ભારતીય જનતા પાર્ટીના નેતા અને નાયબ મામલતદાર રહેલા વકફ નિષ્ણાત એવા હુસેન સાગર દલ માણાવદરના છે. એમણે આ આખા કાયદાનો બહુ જ વિગતે અભ્યાસ કરેલો, અમારી સાથે બહુ જ વિગતે ચર્ચા કરેલી, અને અમે એમને કહ્યું કે તમે લેખિતમાં મને મોકલી આપો. પણ એમની હિંમત ન ચાલી. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં હોય, લઘુમતી મોરચાના નેતાઓ હોય અથવા ભારતીય જનતા પાર્ટીના નેતા હોય ત્યારે એમને એક પ્રકારનો ડર સતાવે છે. એટલે આ ભાઈ હુસેન સાગર દલને મેં અનેક વાર ફોન કરીને કહ્યું કે તમે વકફના નિષ્ણાત છો, તમે મને જે વાતો કરી છે એ વાતો તમે લખીને મોકલાવો. પણ એમનામાં એ હિંમત ચાલી નહીં. પરંતુ આ જે સમિતિની અંદર મેં તમને જે નામો કયા, વિપક્ષના જે લોકો હતા, જેની અંદર બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસી, MIMના, આમ તો ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલનારા આ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે પાછા, પણ બીજા પણ જે છે એ વિપક્ષના, એટલે ટૂંકમાં 10 જણાને આજે એ સમિતિમાંથી કાઢી મૂકવામાં આવ્યા એક દિવસ માટે. અને સમિતિએ શું કર્યું એની વાત પણ છે ને બધા જાણે છે. મને લાગે છે કે મિરવાઇઝે, જે જમ્મુ કાશ્મીરના છે, હુરિયત કોન્ફરન્સના પ્રમુખ છે, અલગાવવાદી જો સમૂહ હુરિયત કોન્ફરન્સના પ્રમુખ મિરવાઇઝ, એમણે જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કર્યા બાદ કાશ્મીર ઘાટીની બહાર પહેલી વખત પગ મૂક્યો અને એમણે છે ને આ સંશોધન વિધેયકનો વિરોધ કર્યો અને ધર્મના મામલાઓમાં સરકાર હસ્તક્ષેપ ન કરે એ બાબતને સમર્થન આપ્યું. મેં તમને અગાઉ એકવાર કહેલું છે અને તમને નવાઈ લાગશે, હમણાં થોડા વખત પહેલા પણ મેં એક વાત કરી હતી. એ વાત હું પાછી
તાજી કરું છું. અમારા એક મિત્ર, મુંબઈના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્ર, એમણે અમને છે ને કહ્યું કે આપણી જે આપણું જે મંદિર છે પ્રભાદેવીમાં ગણપતિજીનું, એ મંદિર, એના ઉપર વકફે દાવો કર્યો છે. હવે અમને જરા નવાઈ લાગી, અમે તપાસ કરી તો આવો કોઈ દાવો કરેલો જ નહોતો. આ તો વોટ્સઅપ યુનિવર્સિટીમાં આવેલું હતું. હવે વોટ્સઅપ યુનિવર્સિટીમાં આવેલું હોય તો એને છે તમે માની લ્યો કે તમે તપાસે ન કરો, તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હો તો પણ. નવાઈ આ વાતની છે કે સિદ્ધિવિનાયક મંદિર, એના ઉપર વકફે દાવો કર્યો, એ છે ને વાત એ મને જ્યારે કહી રહ્યા હતા, મેં તરત જ ફોન જોડીને તપાસ કરી તો કે ના, આ તો જુઠ્ઠી વાત છે. પણ આ વોટ્સઅપ યુનિવર્સિટીને ચલાવવામાં આવે છે હિન્દુ વિરુદ્ધ મુસ્લિમનો એક માહોલ રચવા માટે. કારણ કે નરેન્દ્ર મોદી, માનનીય વડાપ્રધાન, એ ક્યારેક ક્યારેક ત્યાં વારાણસીની અંદર એ ગંગા જમુની તહેજીબની વાત કરતા હતા. હવે આજકાલ એ કરતા નથી. અને આજકાલે મુસ્લિમ વિરોધી પ્રચાર પણ 2024માં કર્યો ને એનું ફળ એમને સરસ મળી ગયું કે 370 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળશે એવી એમની બાંગ પોકારતા હતા, પણ એમને 240માં સમેટાઈ ગયા અને એમણે મુસ્લિમ સમર્થક પાર્ટીઓના ટેકે કાખગોળી ઉપર ત્રીજી વખત વડાપ્રધાન થવું પડ્યું. અને હવે આજે જ શું પરિસ્થિતિ છે તમે જાણો છો. પણ સિદ્ધિવિનાયક મંદિર ઉપર વકફ બોર્ડે કે એણે દાવો કર્યો, આવી વાત જો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, મુંબઈનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જો આ માની લેતો હોય તો પછી ભગવાન ભલું કરે. પણ એનાથી આગળ વધીને એક બીજી વાત મેં કરી એમને. મેં કીધું કે અંબાણીએ જ્યાં પોતાનો મહાલય બાંધ્યો છે, એ જમીન એ વકફ બોર્ડની જમીન હતી અને એના ટ્રસ્ટીઓને ફોડીને અથવા લલચાવીને, દબાવીને, એમની સહીઓ લઈને એમના ઉપર એવા આક્ષેપ છે કે એમણે અંબાણીની સાથે કંઈક સેટિંગ કરીને એ જમીન એમને ફાળવી અને એનું મુંબઈ હાઈકોર્ટની અંદર કેસ ચાલવાની વાત આપણે, તમે પણ સાંભળી હશે, મેં પણ સાંભળી છે. જો વકફની જમીન, સંપત્તિ, એની દુકાનો, એના ઉપર જો કોઈએ ગેરકાયદેસર રીતે કંઈક કર્યું હોય તો એ સંબંધિત ટ્રસ્ટીઓ અથવા તો જે કોઈ હોય એમની સામે પ્રોસિક્યુશન કરવાના કાયદા આપણે ત્યાં છે. મેં એકવાર કહ્યું હતું કે હિન્દુ મંદિર હોય અને હિન્દુ મંદિરના ચેરમેન તરીકે મુસ્લિમને નિમવામાં આવે તો શું થાય? અબ્દુલ રહેમાન અંતુલેના વખતમાં આર.એસ. દેસાઈને, હું માનું છું ત્યાં સુધી દેસાઈ નામ હતું, હું ભૂલતો ન હોઉં તો, એસ.આર. દેસાઈ નામ હતું, પણ એ મુસ્લિમ હતા અને એમને પછી ત્યાંથી રાજીનામું આપવું પડ્યું હતું સિદ્ધિવિનાયકના ચેરમેન તરીકે નિયુક્ત થયા ત્યારે. એટલે મને લાગે છે કે ધાર્મિક બાબતો જે છે, આ મુસ્લિમોએ આપેલી જમીન, મુસ્લિમો ધારો કે એમાં ગેરકાયદેસર રીતે દબાવી હોય કોઈએ તો એનું પ્રોસિક્યુશન થવું જોઈએ કાયદાની રીતે. વકફની જમીનના સંદર્ભમાં એક બહુ સરસ એમણે આ જ પુસ્તિકામાં આ દારુલ ઉલુમ અનવર રઝા, એમના જે મૌલાના સરફરાઝ અઝહરી, એના સદર દારુલ ઉલ અનવર રઝા નવસારી, એમણે છે ને બહુ સરસ એક વાત લખી છે જેનાથી મને લાગે છે કે મારે આજની વાતનો અંત પણ લાવવો જોઈએ. लेकिन बहुत दुख और अफसोस की बात है कि आज उनमें से काफी बातों पर अमल नहीं हो पा रहा है. જે વાતો, જે આપણે કહ્યું કે જે આદર્શ માટે આ દાન ધર્માદા કર્યું, જે લોકોએ, મુસ્લિમોએ, મુસ્લિમ પરિવારોએ ધર્માદા કર્યું અને એ એમના કલ્યાણ માટે કર્યું, ગરીબોના કલ્યાણ માટે, અમીરોના લાભ માટે, બધાને માટે કર્યું એમણે, એમના સમાજ માટે, એમના ધર્મ માટે.
हमारे प्यारे मुल्क भारत में सबसे बड़ी प्रॉपर्टी वक्फ की है। उसके बावजूद मुसलमानों के हालात में कोई सुधार नहीं आ रहा है। दीनी इदारों और तंजीमों के पास बड़ी बड़ी प्रॉपर्टी है, मगर कौम की गुर्बत दूर नहीं हो रही है। तो इसकी क्या वजह है? हम देखते हैं कि वक्फ की मिल्कतों और किराएदार हजरात कानून के मुताबिक किराया नहीं देते हैं। वक्फ एक्ट 1995 के लिए वक्फ लीज रूल्स बनने के बाद अभी कुछ जगहों पर वक्फ मिल्कतों के किराए बढ़े हैं, लेकिन अक्सर और ज्यादातर इलाकों में इस पर अमल नहीं हो पाया है, जो हमारे लिए बहुत अफसोसजनक बात है। એમણે લખ્યું છે, એમણે ઘણું બધી સરસ રીતે વાત લખી છે। वक्फ मिल्कत के इस्तेमाल में हर अमीर गरीब इंसान बराबर का हकदार है। अगर किसी जगह पर किसी ने कोई मस्जिद बनाकर वक्फ की तो उसका इस्तेमाल हर खासो आम इंसान कर सकता है, जिसमें कोई पाबंदी नहीं लगाई जा सकती। उसी तरह वक्फ मिल्कत से होने वाले मुनाफे को अमीरी या गरीबी का लिहाज किए बगैर हमेशा के लिए अल्लाह की रजा की नियत से अपराध या मसाजिद व मकाबीर या दीगर कार्य खैर के लिए वक्फ कर देना है। खुलासा ये हुआ कि वक्फ से मुराद ऐसी चीज जो खुदा को कायम रखते हुए बाज फवाइद और मुनाफे के उसूल का जरिया बने, जैसे जमीन की सूरत में गल्ला या किराया, बाग की सूरत में फल, जानवरों की सूरत में किराया वगैरह। હવે આ છે ને એમણે જે લખ્યું છે એ બહુ જ સૂચક છે। અને આ કેમ આજની બેઠકમાં તોફાન મચ્યું એનું કારણ પણ છે। કારણ એવું છે કે વિપક્ષોએ એમ કહ્યું, પહેલા છે ને આ લોકોએ જે ચેરમેન જગદંબિકા પાલ અને નિશિકાંત દુબે ને બધા જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, અને સ્વાભાવિક રીતે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બને તો એની અંદર સત્તા મોરચાના વધારે હોય, નેતાઓ વધારે હોય, એટલે એમણે નક્કી કર્યું કે 27મી જ બેઠક બોલાવવાની છે। 27મી એ બેઠક બોલાવીને એમણે જલ્દી આ બેઠકનો રિપોર્ટ આપી દેવો છે। વિપક્ષોએ કહ્યું કે 30મી અને 30મી કે 31મી સુધી 27મીની બેઠકને બદલે 30મી 31મી સુધી બેઠક રાખો, પણ એમણે એ બેઠક રાખવી નહોતી। અને જે રીતે એમણે 29મી જાન્યુઆરીએ રિપોર્ટ જાહેર કરવો છે, અને એ કહે છે કે રિપોર્ટ એટલા માટે જાહેર કરવો છે કે દિલ્હીમાં 5મી ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી થાય એ પહેલા આ રિપોર્ટ આવી જાય એવી એમની ગણતરી છે। અને પાછા ઉપરથી એ એમ કહે છે કે સત્તા પક્ષનો અવાજ દબાવવાની વિપક્ષ કોશિશ કરે છે। મને લાગે છે સત્તા મોરચો એ બહુમતીમાં હોય અને વિપક્ષ એનો અવાજ દબાવી શકે। મને લાગે છે પ્રાઇમ મિનિસ્ટરે જે ક્યારેક વાત કરી હતી નરેન્દ્ર મોદીએ, એ જ પગલે આ લોકો ચાલી રહ્યા છે, એવું લાગ્યા વિના રહેતું નથી। અને આ જ વાત એ એમના ચેરમેને પણ કરી છે। એટલે મને એવું લાગે છે કે આ આખી યોજના ભારતીય જનતા પાર્ટીની છે કે દિલ્હીમાં ચૂંટણી થાય એ પહેલા આનો અહેવાલ આપી દેવાનો અને એ અહેવાલ જાહેર કરી દેવાનો, પછી આગળ ઉપર બધું ચાલ્યા કરશે। આ એમની ગણતરી છે, એટલે કે રાજકીય ગણતરી એમની છે એવું તો લાગ્યા વિના રહેતું નથી। સાથે મારે છેલ્લે બે વાત કરી લેવી છે। એક, ડોનાલ્ડ ટ્રમ્પના શપથ સમારોહમાં ખાલિસ્તાની પન્નુ એ કઈ રીતે ઉપસ્થિત રહ્યા, એને ટિકિટ ખરીદેલી છે અને કોઈકના સંપર્ક માધ્યમથી એને ટિકિટ ખરીદેલી, અને ત્યાં આગળ જ્યારે ખાલિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા એ સામે આપણી સરકાર, ભારતની સરકાર એ અમેરિકા સમક્ષ પોતાનો વિરોધ નોંધાવવાની છે એવું આજે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે જાહેર કર્યું છે। અને એ કહે છે કે આ પન્નુ એ
એ કેનેડા અને અમેરિકા બંનેની નાગરિકતા ધરાવે છે અને એ ભારત વિરોધી પ્રવૃત્તિમાં સામેલ છે. એટલે એની ભારત વિરોધી એનો એજન્ડા જે છે, ખાલિસ્તાનવાદી એજન્ડા છે, એટલે એનો અમે વિરોધ કરીએ છીએ અને ભારતે એ વિરોધ કરવો જ જોઈએ. બીજી વાત એ છે કે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ એટલે અગેન એ જ રણધીર જયસ્વાલે બીજો જે મુદ્દો ઉઠાવ્યો છે એ પેલા કંગના રનૌતની જે ફિલ્મ છે ઇમરજન્સી, એ યુકેમાં એના સ્ક્રીનિંગને રોકવા માટેના જે હિંસક બનાવો બની રહ્યા છે એની સામે પણ વિરોધ નોંધાવ્યો છે અને ત્યાંની સરકાર, યુકેની સરકારને પગલાં લેવા માટે એમણે કહ્યું છે. મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ સ્પોક્સપર્સન રણધીર જયસ્વાલ said, "We have also seen several reports of how the film Emergency, which was being screened in several halls, was being obstructed. We consistently raise concern with the UK government regarding incidents of violent protest and intimidation by anti-India elements." ત્યાં પણ છે ને ખાલિસ્તાની જે તત્વો છે એ લોકો આનો વિરોધ કરી રહ્યા છે. ખાલિસ્તાની તત્વોની સાથે સાથે શીખ પ્રેસ પણ એનો વિરોધ કરી રહ્યો છે. એ કહે છે કે આ ફિલ્મ છે ને એ એન્ટી શીખ છે, આ એમનું માનવું છે. અને છેલ્લે ભારતમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ એ 26મી જાન્યુઆરીએ વિશેષ અતિથિ તરીકે ગણતંત્ર દિવસની પરેડમાં ઉપસ્થિત રહેવાના છે. રાષ્ટ્રપતિ સુબિયાન્તો, એમનું નામ છે પ્રબોવો સુબિયાન્તો. આમ તો 2011માં એમના રાષ્ટ્રપતિ સુશીલો બાંગ યુદોયોના અને 2018માં જોકો વિડોડો એ આપણા મુખ્ય અતિથિ હતા ગણતંત્ર દિવસના. અને ફરી એકવાર એ આપણા અતિથિ થશે. આપણે સૌએ આપ સૌને પણ ગણતંત્ર દિવસની આગોતરી શુભકામના. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર જગાડતા રહેશો. નમસ્કાર.